નમસ્કાર મિત્રો, વાત્સલ્ય ઈ લર્નિંગની યુટ્યુબ ચેનલ પર હું પૂર્વેશ ખત્રી આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ વોકેબ માટે હું તમને કંઈક થોડીક ટિપ્સ આપવા માંગુ છું અને આપણે સાથે સાથે એન્ટોનિમ્સ જે પ્રીવિયસ યર્સની અંદર ક્વેશ્ચન પૂછાયા છે એ એન્ટોનિમ્સ પણ આપણે જોવાના છે. એ પહેલાં મિત્રો હું તમને કેટલીક વોકેબની ટિપ્સ આપીશ કે વોકેબની અંદર આપણે મેક્સિમમ સ્કોર કઈ રીતે કરી શકીએ. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, એ ચાહે પંચાયત સેવા પસંદગી મંડળની હોય કે ગૌણ સેવાની હોય, બિન સચિવાલય, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કોઈ પણ એક્ઝામ, એની માટે ખાસ વોકેબ માટે આપણો એપ્રોચ શું હોવો જોઈએ પહેલાં ઇંગ્લિશ માટે. તો જો મિત્રો, તમે ગૌણ સેવાના પેપરનું એનાલિસિસ કર્યું હશે. મારે તમને કહેવાની જરૂર નથી કે પ્રશ્નો વોકેબના રિપીટ થાય છે. ઓકે, રિપીટ થાય છે. માનો કે આપણે હેડ ક્લાર્ક પકડીએ અત્યારે, અને હેડ ક્લાર્કની અંદર આપણે 40 માર્ક્સનું જે છે એ ઇંગ્લિશના 40 માર્ક્સનું વેટેજ છે. 40 માર્ક્સનું આપણું ઇંગ્લિશનું વેટેજ છે. હવે આ 40 માર્ક્સમાંથી મિત્રો આપણે ઓન એન એવરેજ ઉપર છેલ્લું કહીએ તો 6 માર્ક્સનું તમારું વોકેબ પૂછાઈ શકે છે. 6 માર્ક્સનું આપણું વોકેબ જનરલી આવતું હોય છે. વધારે પણ થઈ શકે, પણ ઓન એન એવરેજ 6 થી 7 માર્ક્સ આપણે ગણીએ છીએ. ઓકે, અને 33-34 માર્ક્સનું તમારું હશે જે આપણે કહી શકીએ કે ગ્રામેટિકલી પોર્શન, જે તમારી બ્લેન્ક્સ અને આખો ગ્રામરનો પોર્શન છે એ. હવે આ 6 માર્ક્સ એ પણ ઇંગ્લિશની અંદર ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે આપણે વોકેબની અંદર ક્યારે એવી એક્સપેક્ટેશન ન રાખી શકીએ કે મારા પૂરેપૂરા માર્ક્સ આવે. હા, આપણે એવી એક્સપેક્ટેશન રાખી શકીએ કે મારા મેક્સિમમ માર્ક્સ આવે. પહેલાં વસ્તુ સમજો, ધીસ ઇઝ નોટ અ એક્ઝામ ઓફ 8th, 9th or 10th સ્ટાન્ડર્ડ. ધીસ ઇઝ અ કોમ્પિટિટિવ એક્ઝામ, અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ફૂલ માર્ક્સ જો આવતા હોય તો એ પછી કોમ્પિટિટિવ એક્ઝામ ના કહેવાય. તો અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે મિત્રો કે ભાઈ વોકેબની અંદર ફૂલ માર્ક્સ આવવું એ પોસિબલ નથી. આપણે એપ્રોચ શું રાખવાનો છે કે આપણા મેક્સિમમ માર્ક્સ આવે, અને મેક્સિમમ માર્ક્સ લાવવા માટે હું તમને 2 ટિપ્સ આપવાનો છું. 2 ટિપ્સમાં પહેલી વસ્તુ કઈ છે તો તમારે પહેલા તો નંબર 1, જેટલા પણ પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પૂછાયેલા હોય, પ્રીવિયસ યરનું જે વોકેબ હોય એ તમારે પહેલાં કમ્પ્લીટલી ગોખી નાખવાનું છે. હું શબ્દ વાપરું છું ગોખી નાખવાનું છે. હા, ગોખવું જ પડશે. ઓકે, અને એ કંઈ એટલું બધું નથી કે આપણને યાદ ના રહે, એટલું તો કરવું જ પડશે. અને બીજી વસ્તુ જે તમને કે કોઈ પણ તૈયારી કરતા ઉમેદવારને થોડુંક અઘરું લાગી શકે એવું છે, પણ ઇમ્પોસિબલ નથી, એ છે અક્ષરની બુક. અક્ષર પ્રકાશનની જે પણ બુક છે, આ બુકનું વોકેબ જો તમે કરી નાખશો તો એ મોર ધેન ઇનફ છે. ઘણી જગ્યાએ એવું કહેતા હોય છે કે ભાઈ વોકેબ સારું કરવા માટે ધ હિન્દુ વાંચો, ઓકે, ધ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો. અલા ભાઈ, પણ આ બધા પેપરો એવા છે કે જો તને થોડી ઘણી પણ ખબર પડતી હશે તો તને છાપામાં કંઈ ખબર પડશે. એ કંઈ ઇંગ્લિશ શીખવા માટેના ન્યૂઝપેપર નથી. અને એમાં પણ તમે કદાચ જીપીએસસી ક્લાસ 1-2 કે જ્યાં તમારે મીન્સ લખવાનું હોય, મીન્સ લખવાની હોય, અથવા તો પછી અપર લેવલની એક્ઝામ છે કે જ્યાં મીન્સ આવે છે, મીન્સમાં તમારે અપિયર થવાનું છે, એ જગ્યાએ ચલો વ્યાજબી છે કે ભાઈ તમે ન્યૂઝપેપરની અંદર તમને એવા સારા સારા વોકેબ મળશે કે જે તમે મેન્સની અંદર એપ્લાય કરી શકશો. પણ અહીંયા ફોર ધ પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો ક્લાસ 3 માટે ધ હિન્દુ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ આવો હાવ પેદા કરવાની જરૂર નથી. અને આ ભાઈ ના વંચાય, આપણે તો ખાલી ABCD ટીક કરવાનું છે. ઓકે, એની માટે કંઈ ધ હિન્દુની જરૂર નથી. એ તો તમને જો થોડું ઘણું વોકેબ ખબર પડતી હશે ને તો એ છાપામાં કંઈ ખબર પડશે. એ કંઈ શીખવા માટે ન કરાય. એટલે એવો ધંધો, ગાંડો ધંધો આપણે નથી કરવાનો. શું કરવાનું છે? અક્ષરની બુક જે છે એનું વોકેબ તમારે વાંચવાનું છે. હા, તમને એવું લાગે કે ભાઈ અઘરું પડે છે તો રોજના તમે નક્કી કરી નાખો કે ભાઈ હું 20 સિનોનિમ્સ, 20 એન્ટોનિમ્સ, 20 ઇડિયમ્સ, એવી રીતે, અથવા તો રોજના 50 સિનોનિમ્સ,
પછી એમ કરતાં કરતાં સિનોનિમ્સ પતાવો, પછી એન્ટોનિમ્સ પતાવો, પછી ઇડિયમ્સ ફ્રેઝ પતાવો. એ રીતે જે તમને યોગ્ય લાગે એ રીતે તમે એની અંદર કરી શકો છો. હા, આની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર મને યાદ નથી રહેતું. ભાઈ તને નહીં, એ વસ્તુ એક વારમાં વાંચવાથી કોઈને પણ યાદ ના રહે, કોઈને પણ યાદ ના રહે. એની માટે એક વાત કહે ભાઈ મને કે ભાઈ શું તે જેટલો સમય તે ઇતિહાસ વાંચ્યું, જેટલો સમય તે બંધારણ વાંચ્યું, એટલો સમય શું તે વોકેબ વાંચ્યા છે? તો જો તે જેટલો સમય તે ઇતિહાસ વાંચ્યું, જેટલો સમય તે બંધારણમાં આપ્યો, કારણ કે તને મજા આવે છે ત્યાં, તમને આમ આહા કે સાલું વાંચું એવી ઈચ્છા થાય છે. જ્યારે ઇંગ્લિશમાં કેવું છે કે સાલું મગજ પર કે લોડ પડ્યો, ભાઈ મારથી નથી વંચાતું. તો ભાઈ તે ઇતિહાસ જેટલો સમય તે વોકેબ પાછળ આપ્યો નથી, તો તું એવી એક્સપેક્ટેશન કઈ રીતે રાખી શકે કે ભાઈ જેટલો ઇતિહાસ આવડ્યો એટલું વોકેબ આવડે? ના આવડે, કારણ કે તે વાંચ્યું નથી. એના માટે વાંચવું પડે, પેશન્સ રાખવી પડશે. એ રાતોરાતનું કામ નથી. અને કોઈ એમ કહે કે ભાઈ આ વિડીયો જોઈને તમને વોકેબ આવડી જાય, એ વસ્તુ પોસિબલ નથી. તમારે વાંચવું પડશે અને જેટલી વાર તમે જીકે રિવિઝન કરો એના કરતાં વધારે વાર રિવિઝન કરવું પડશે, અને ત્યારે જઈને વોકેબ યાદ રહેશે. અને ઇમ્પોસિબલ નથી, યાદ રહે છે, પણ એની માટે એટલો સમય આપણે એની પાછળ પણ આપવો પડે. જો તમે સમય આપતા નથી તો પછી એક્સપેક્ટેશન એવી ના રાખો કે ભાઈ મને એટલું પરફોર્મન્સ સારું મળે. અને પેલું શું કે ઇતિહાસમાં મજા આવતી હોય, બંધારણમાં મજા આવતી હોય, તો મજા આવતી હોય એટલે પછી વાંચવામાં પછી મજા જ લે. ભાઈ વાંચવામાં મજા લેવાની ના હોય. જો વાંચવામાં મજા લેશો ને તો પરીક્ષામાં મજા નહીં આવે. એટલે થોડું કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડશે. કોમ્પિટિટિવ એક્ઝામ એ ઓર્ડિનરી પર્સન માટે નથી. એ લોકોને એવા વ્યક્તિ સરકારમાં નાખવા છે, સરકારમાં મૂકવા છે, સરકારમાં એપોઇન્ટ કરવા છે કે જે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. તો એની માટે પહેલાં આપણે પણ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું પડશે. ખાલી ડિઝાયર રાખવાથી કામ નહીં ચાલે, એના માટે ડિઝર્વ કરવું પડશે તમારે પહેલાં. આ એક વસ્તુ મારી ધ્યાન રાખજો. અને પ્રોપર એને એટલો ટાઈમ આપો કે જેટલો તમે ઇતિહાસમાં આપ્યો છે, જેટલો તમે ઇતિહાસની વાત કરીએ, બંધારણની વાત કરીએ, આવા જીએસના સબ્જેક્ટમાં તમે જેટલો ટાઈમ આપ્યો છે એટલો ટાઈમ ભાઈ પ્રોપર વોકેબની અંદર આપશો તો વોકેબ યાદ રહેશે. ના રહે એવું નથી, થોડોક સમય લાગી શકે છે, પણ કન્ટિન્યુટી અને પેશન્સ રાખો. ઓકે, 100% રિઝલ્ટ મળશે. આ રિઝલ્ટ રાતોરાત ના આવે, આની પાછળ તમારે ચોક્કસ મહેનત કરવી પડશે, પણ રિઝલ્ટ આઉટપુટ તમને મળશે. તો આ થયું કે ભાઈ આપણે એક તો પ્રીવિયસ યર્સના કમ્પ્લીટ કરી નાખવાના છે વોકેબ. કારણ કે જો આ 6 માર્ક્સનું આપણું વોકેબ હોય, સમજવા જેવો વિડીયો છે, અને આ વિડીયો ડેફિનેટલી તમને એક્ઝામની અંદર ફાયદો કરાવશે, તમને તૈયારીમાં મદદરૂપ થશે. કહેવાનો મતલબ એવો છે. તો આ જો 6 માર્ક્સનું વોકેબ આપણું પૂછાય છે, 8 માર્ક્સ પણ હોઈ શકે, કોઈ પેપર ઉપર છે, પણ આપણે એવરેજ લઈએ છીએ અત્યારે. તો માનો કે મિત્રો અહીંયાથી તમારા આપણે જોવા જઈએ તો 3 પ્રશ્નો તો બેઠા એવા હશે જ કે જે તમને ડાયરેક્ટલી આ અક્ષરની બુકમાંથી જોવા મળશે. આઈ એમ ડેમ શ્યોર. અક્ષરની બુક જો તમે વાંચી હશે તો આ 3 પ્રશ્નો તો 6 માંથી એવા હશે કે જે તમને અક્ષરમાંથી મળી જ જશે. અને એકાદ પ્રશ્ન મિત્રો આની અંદર 1 થી 2 પ્રશ્નો એવા હશે કે જે પ્રીવિયસ યર્સના પેપરમાંથી બેઠા રિપીટ થયા હશે. એટલે આપણા ઓન એન એવરેજ લગભગ જો 4 માર્ક વોકેબની અંદર 6 માંથી આવી જાય છે તો એ ભાઈ તમે સંતોષ રાખો એનાથી. કારણ કે વોકેબની અંદર 100% માર્ક્સ લાવવા એ ફિઝિબલ નથી. આપણે એક્સપેક્ટેશન ન રાખી શકીએ. અને કોમ્પિટિટિવ એક્ઝામની વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો કે તમે શું ટીક કરો છો એની સાથે સાથે એટલું જ મહત્વનું છે કે તમે કયા પ્રશ્નો કરો છો. આ મારી એક વસ્તુ ધ્યાનથી મગજની અંદર ઉતારી દેજો. એટલે જો અહીંયા તમે 4 પ્રશ્નો જો એટેમ્પ્ટ કર્યા છે ઓલરેડી 6 માંથી, મારો કહેવાનો મતલબ છે લગભગ ઓન એન એવરેજ જો તમે 4 પ્રશ્નો એટેમ્પ્ટ કરી નાખ્યા છે તો 2 પ્રશ્નો જો તમે કરી નાખો છો તો કંઈ વાંધો નથી. અને કંઈ બધા પ્રશ્નો ટીક કરવા માટે નહીં મૂક્યા હોય.
તો જો 6 માંથી તમારા 4-5 માર્ક્સ આવી જાય છે તો ભાઈ હા એકાદ પ્રશ્ન ઈ કરવો પડે તો કરી નાખો ને, વાંધો શું છે? કઈ પૂરેપૂરા માર્ક્સ તો પોસિબલ જ નથી ભાઈ વોકેબમાં લાવવા, અને એ આવે પણ નહીં. બાકીના વધ્યા તમારા 34 માર્ક્સ. 40 માંથી 6 માર્ક્સનું વોકેબ લઈ લીધું, આપણે હેડ ક્લાર્કની વાત કરી રહ્યા છે, અને બાકીના વધે તમારા 34 માર્ક્સ. આ 34 માંથી તમે જે ગ્રામેટિકલ પોર્શન છે એ તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો છો. તમે ધારો આની ઉપર આસાનીથી 30+ માર્ક લાવી શકો છો. 30+ આવે છે, 32, 33, તમે ધારો એટલા માર્ક્સ આની અંદર લાવી શકો છો, એ આવી શકે. પણ વોકેબમાં તમે એવી આશા રાખો કે ભાઈ મારે પૂરેપૂરા માર્ક્સ આવે, એ વ્યાજબી નથી, એ ના જ આવે મિત્રો. ઓકે, કારણ કે કોઈ ક્વેશ્ચન તો એવો પણ હોય વોકેબ કે કદાચ એ એક્ઝામિનરે જ પહેલી વખત જોયો હોય અને એને સારો લાગ્યો તો એને મૂકી દીધો હોય અને તમારી નજર ના પણ પડી હોય, ગમે એટલી મહેનત કરી હોય, બની શકે. પણ ગ્રામરમાં એવું નહીં થાય. એટલે આપણે વોકેબને ઇનફ છે ભાઈ, 4 પ્રશ્નો આવડે છે તો ઇટ્સ ઓકે. 2 પ્રશ્નોમાં ઈ કરવામાં આપણે સંકોચ નહીં અનુભવીએ, અને બાકીના મેક્સિમમ એફર્ટ તમે મેક્સિમમ માર્ક્સ મેળવવાનો પ્રયત્ન તમે ગ્રામેટિકલ પોર્શનમાં કરો, અને એ પણ પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરો, અને એને લગતા વળગતા પ્રશ્નો જુઓ કે ભાઈ આ ટોપિકમાંથી હવે કેવો પ્રશ્ન પૂછાઈ શકે છે. અને વોકેબની અંદર બીજી એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે માનો કે તમને એક એન્ટોનિમ્સ કે એક સિનોનિમ્સ આપ્યો છે, એન્ટોનિમ્સ હોય કે સિનોનિમ્સ હોય, તો એના ઓપ્શન પણ તમે જોઈ લો. ખાલી એમ નહીં કે ભાઈ આનો જવાબ બી આવ્યો તો હું બી જોઈ લઉં. હવે આ લોકો ટ્રેન્ડ એવો લાયા છે કે ઓપ્શનમાંથી બીજો કોઈ ક્વેશ્ચન બનાવી અને નેક્સ્ટ એક્ઝામની અંદર પૂછતા હોય છે. તો ઓપ્શન પણ જોઈ લો. તો એ ઓપ્શન પરથી જો બીજો જે જવાબમાં નથી આવતો ઓપ્શન, ઓકે, માનો કે ભાઈ આપણો જવાબ કોઈ પ્રશ્નનો બી જવાબ છે, તો તમારી જોડે ઓપ્શન રહ્યા એ, સી અને ડી. તો આની અંદર જોઈ લો કે તમને શું શબ્દો આપેલા છે. તો એ શબ્દોથી હવે એક્ઝામિનર શું કરતા હોય છે કે નેક્સ્ટ એક્ઝામની અંદર આ ઓપ્શનમાંથી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન બનાવતા હોય છે. કારણ કે તમે સમજો કે એ શબ્દો એમને ઓપ્શનમાં મૂક્યા છે, એનો મતલબ એ શબ્દોની આસપાસ ક્યાંક એમની નજર છે. તો જે વસ્તુ એમની મગજમાં હશે તો એ પેપરની અંદર રિફ્લેક્ટ થવાની જ છે. તો તમે થોડાક નજીક પહોંચી શકશો એક્ઝામિનરની વિચાર, એ કયા એંગલથી વિચારે છે, એની કઈ તરફ વિચારવા માંગે છે એ તમે સમજી શકશો. અને એ પ્રશ્ન, આ જે વસ્તુ તમે જે સમજેલા હશો એ તમને એક્ઝામની અંદર ખૂબ જ સારા માર્ક્સ પરીક્ષામાં અપાવશે. તો આ રીતે ભાઈ પ્રીવિયસ યરનું વોકેબ કરી નાખો, અક્ષરની બુક કરી નાખો, અને થોડુંક આવો એપ્રોચ જો તમે વોકેબની અંદર રાખશો તો એ તમે ત્યાં મેક્સિમમ માર્ક્સ કવર મિત્રો કરી શકશો. ક્લિયર છે? તો આ તો આપણે ઓવરવ્યૂ જોયું કે ભાઈ કઈ રીતે વોકેબ આપણે તૈયાર કરવું જોઈએ. હવે આગળ વધીએ છીએ અને ક્વેશ્ચન કેટલાક પૂછાયા છે એન્ટોનિમ્સ, એ આપણે આ વિડીયોની અંદર સમજીએ. હવે ઇનએડવર્ટન્ટલી એટલે અજાણે, અજાણે કંઈ કામ થઈ ગયું હોય તો ઇનએડવર્ટન્ટલી એટલે અજાણે. હવે સેન્સિબલી એટલે આનું ગુજરાતી જો, આનું ઇનએડવર્ટન્ટલી એટલે થાય અજાણતાથી. સેન્સિબલી એટલે ધ્યાનથી. ઇનડિફરન્ટલી એટલે આમ ધ્યાન વગર, આપણે એવું કહી શકીએ, ધ્યાન વગર. ઇનડિફરન્ટલી. નોઈંગલી એટલે જાણીને, અને અનવિટિંગલી એટલે પણ અજાણતા. હવે અહીંયા જો આપણને અહીંયા એન્ટોનિમ પૂછ્યો છે ઇનએડવર્ટન્ટલી એટલે અજાણતાથી, અજાણે, તો એનું એન્ટોનિમ થશે નોઈંગલી એટલે જાણીને. પણ કદાચ હવેની એક્ઝામની અંદર એ પ્રોપર આનો સિનોનિમ્સ કદાચ પૂછી નાખે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે અનવિટિંગલી એ આનું સિનોનિમ છે. આપેલા પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન સી, કે જે આનું સાચું એન્ટોનિમ થશે. અને જો સિનોનિમ પૂછે તો અનવિટિંગલી એટલે પણ અજાણતા થાય. ક્લિયર? ધ્યાન વગર. લેટર, LATTER. ગૌણ સેવાની અંદર વાત કરીએ તો એમનો મોસ્ટ ફેવરેટ શબ્દો આપણે કહી શકીએ. એક છે LATER, એક છે LATTER અને એક છે LETTER.
આ લેટર એટલે પછી, આ લેટર એટલે બે પૈકી બીજું, બે પૈકી બીજું, અને આ લેટર એટલે પત્ર. ઓકે, આ લેટર એટલે પત્ર, આ લેટર એટલે બે પૈકી બીજું. LATTER એટલે બે પૈકી બીજું, અને LATER એટલે પછી. હવે અહીંયા છે બીજું, LATTER બીજું. તો સુનર, સુનર એટલે આપણે કહી શકીએ કે વહેલા. લેટર એટલે બીજું, અને ફોર્મર એટલે બેમાંથી પહેલું, બેમાંથી પહેલું એવું દર્શાવવા માટે મારે ફોર્મર કહેવું પડે. તો બીજું અને આનું થશે પહેલું. ક્વિકર એટલે આપણે કહી શકીએ ઝડપી, અને અર્લી એટલે પણ થાય વહેલું. તો હવે તમે જોઈ શકો છો કે અહીં લેટર એટલે બીજું, તો પહેલું એનું ઓપોઝિટ થશે. બેમાંથી બે પૈકી બીજું એટલે લેટર કહેવાય, બે પૈકી પહેલું એટલે ફોર્મર કહેવાય. તો અહીંયા આપણો સાચો એન્ટોનિમ થશે ઓપ્શન બી, ફોર્મર. ઓકે, સેમ, સેમ એટલે એક સરખું. તો ક્લોન એટલે ભાઈ જોડકું થાય, એટલે તમે એક સરખું એને કહી શકો. કાર્બન, કાર્બન એટલે આપણે કાર્બન કોપી કહેતા હોઈએ છીએ, બરાબર. એકની એક ઝેરોક્સ આપણે કાઢીએ તો કાર્બન કોપી. તમે આપણે કહી શકો કે મેલ કરો છો જ્યારે ઈમેલ, તો એની અંદર CC હોય છે, BCC અને CC. તો એ જે CC છે એ કાર્બન કોપી. તો એ આ કાર્બનનો મતલબ ક્યાંક એ સેન્સમાં એક્ઝામિનરે મૂક્યો હોવો જોઈએ. ટ્વિન એટલે પણ જોડકું, અને પોલાર, પોલાર એટલે અલગ અલગ, પોલાર એટલે અલગ અલગ, પોલાર એટલે અલગ અલગ. તો જેમ આપણે ઉત્તર ધ્રુવ, નોર્થ પોલ, સાઉથ પોલ, આ પોલ તમે શબ્દ સાંભળ્યા હશે, તો એના પરથી કંઈક અહીંયા આવે છે પોલાર એટલે અલગ અલગ, એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. તો સેમ, સેમનું વિરોધી શું થશે અહીંયા? સેમનું વિરોધી થશે પોલર. અને બાકીના ત્રણ શબ્દો આપણે ખાસ જોઈએ તો એ આના સિનોનિમ થશે. પોલર એ શું છે? એન્ટોનિમ છે, વિરોધાર્થી શબ્દ છે. અને સિનોનિમ કહેશે તો આ ત્રણ શબ્દો આપણે એક્ઝેક્ટ, એમાં પણ એ અને સી એક્ઝેક્ટ આપણે જે છે એ સિનોનિમ કહી શકીએ. હજી કાર્બન શબ્દ જો કાર્બન કોપી હોય તો કદાચ સેમ કહી શકાય, પણ એ અને સી તો આપણા બેઠે બેઠા સિનોનિમ દેખાય જ છે. તો પોલાર અહીંયા એન્ટોનિમ પૂછ્યો છે, તો જવાબ તમારો આવશે પોલાર. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નોબલ. હવે મિત્રો નોબલનો તમને ખાસ ખ્યાલ રાખજો, તમને અહીંયા એન્ટોનિમ પૂછ્યો છે. તો જો નાની નાની વસ્તુ પણ મગજમાં થોડીક ફિટ કરી નાખજો. જ્યારે એન્ટોનિમ હશે ત્યારે આના આ શબ્દની પાછળ, માનો કે અહીંયા હું IZE લગાવી નાખું, અહીંયા હું ITY લગાવી નાખું પાછળ, એવું એન્ટોનિમમાં પોસિબલ નહીં થાય કે એના એ શબ્દની પાછળ કંઈક લાગી જાય. IZE, ITY, જેમ કે આપણે ઘણી વખત એડજેક્ટિવ, એડવર્બ એવા અલગ અલગ યુઝ કરવા માટે આપણે સફિક્સ અને પ્રિફિક્સ એડ કરતા હોઈએ છીએ. પણ એમાં અહીંયા એક વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે ભાઈ નોર્મલ સેન્સની અંદર આવા IZE અને ITY આવા શબ્દો એન્ટોનિમમાં ના થાય. એનો એ શબ્દ હોય, પાછળ કંઈ તમે IZE લગાવી નાખો કે ITY લગાવી નાખો તો કંઈ એન્ટોનિમ ના બની જાય. તો આના પરથી મને ખબર પડે કે ભાઈ નોબિલિટી અને નોબલાઇઝ તો નહીં આવે. ઓકે, હવે મારી જોડે ઓપ્શન વધ્યા બે. તો નોબલનો, નોબલ એટલે આમ ઉચ્ચ કોટીનો આપણે કહી શકીએ, અથવા નમ્ર પણ તમે કહી શકો. જે સેન્સમાં તમારે લેવું એ સેન્સમાં લઈ શકો. ઇગ્નોબલ એટલે થોડુંક હીન કુળનું, હીન કોટીનું, આમ હોય ને દુષ્કૃત્ય કરવાવાળો કોઈ માણસ હોય એ પ્રકારનો માણસ, કે આમ બહુ ખરાબ કામ કરતા હોય, થોડાક અસામાજિક તત્વો આપણે કહી શકીએ. તો અહીંયા નોબલનો સાચો જવાબ આવશે ઇગ્નોબલ. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 5. હવે જુઓ મિત્રો, અહીંયા આપ્યું છે બેટર. બેટર આપ્યું છે. બેટર તમારું કમ્પેરેટિવ ડિગ્રી છે. તો કમ્પેરેટિવ ડિગ્રી બેટર, તો સામેનો શબ્દ જે પણ એન્ટોનિમ હશે એ તમારો કમ્પેરેટિવ હોવો જોઈએ. અને આપેલા ચારની અંદર મને કમ્પેરેટિવ એક જ શબ્દ દેખાય છે, વર્સ. એ તમારો એન્ટોનિમ થશે. ડિગ્રી કમ્પેરેટિવ છે તો સામેનો શબ્દ પણ કમ્પેરેટિવ જ હશે ભાઈ. જે પણ હશે પણ ડિગ્રી તો એની કમ્પેરેટિવ જ હશે. તો અહીંયા જો બેટર એટલે સારું, ગુડ એટલે પણ સારું, બેડ એટલે ખરાબ.
બેડ એટલે ખરાબ, પણ આ કમ્પેરેટિવ ડિગ્રી નથી. બેસ્ટ એટલે સારું, પણ અહીંયા બેટરનું કમ્પેરેટિવ કે તો આપણે શું લખીશું? વર્સ. વર્સ એટલે ખરાબ, કંઈક કરતાં ખરાબ હોય કમ્પેરેટિવ ડિગ્રીની અંદર. માનો કે અહીંયા બેસ્ટ આપેલું હોય તો એનું શું થઈ જશે? તો તમારું થઈ જાય વર્સ્ટ, સુપરલેટિવ ડિગ્રી. તો જો આવું પણ થોડુંક ધ્યાન રાખો તો આપણને ક્યાંક ને ક્યાંક હિન્ટ મળી જાય છે કે ભાઈ સાચો જવાબ આપણને ખબર ના હોય તો પણ તમે ઓપ્શન પરથી એલિમિનેટ કરી નાખશો. ક્લિયર? નેક્સ્ટ, ડેમોક્રેસી. ડેમોક્રેસી ડેમોક્રેસી એટલે લોકશાહી કહેવાય. ડેમોક્રેસી એટલે લોકશાહી. આપણે એક ડેમોક્રેટિક કન્ટ્રી છે. તો ડેમોક્રેસીનું એન્ટોનિમ થશે, શું થશે? ઓટોક્રેસી. ઓટોક્રેસી એટલે આપ ખુદશાહી. આમ આપ ખુદશાહી તમે કહી શકો. તો ડેમોક્રેસીનું એન્ટોનિમ થશે ઓટોક્રેસી. પ્રેસિડેન્સી એટલે રાષ્ટ્રપતિશાહી. થિયોક્રેસી એટલે કોઈ ધાર્મિક વડા, ધર્મનું શાસન હોય, ધાર્મિક વડાથી કોઈ શાસન ચાલતું હોય તો એને શું કહેવાય? થિયોક્રેસી. અહીંયા આપણો જવાબ થશે ઓટોક્રેસી. કરપ્ટ. હવે જુઓ મિત્રો, જો અહીંયા આપણને પૂછ્યું છે કરપ્ટ. હવે કરપ્ટનું એન્ટોનિમ કંઈ હું કરપ્ટની પાછળ આઈવીઈ લગાવી દઉં કે આઈયુએન લગાવી દઉં તો કંઈ કરપ્ટનું એન્ટોનિમ ના બની જાય. ઓકે, આગળ નન, એન્ટી આવા કઈ શબ્દો હોઈ શકે, પણ પાછળ હું કઈ આઈવીઈ લગાવી દઉં, પાછળ હું આઈઓએન લગાવી દઉં, એનું નાઉન બનાવી દઉં અથવા એનું એડજેક્ટિવ બનાવી દઉં તો એ કંઈ એનો એન્ટોનિમ ના બની શકે. તો ઓપ્શન સી અને ઓપ્શન ડી તો આવશે નહીં. હવે અહીંયા એન્ટી કરપ્ટ કે નોન કરપ્ટ? તો મિત્રો કરપ્ટનું એન્ટી કરપ્ટ ના કહેવાય. કરપ્ટનું જે એન્ટોનિમ થશે એ નોન કરપ્ટ થશે. તો જે અહીંયાથી મને એટલી ખબર પડી કે એન્ટી વાળા શબ્દો હોય, જે નોન વાળા શબ્દો હોય, તો કોની આગળ એન્ટી લાગે છે, કોની આગળ નન લાગે છે, આ વસ્તુ આપણે જોઈ લેવી પડે. ક્લિયર? પ્લેન્ટિફ. પ્લેન્ટિફ એટલે આપણે કહી શકીએ, પ્લેન્ટિફ એટલે વાદી. કે હું કોઈના ઉપર કંઈક વાદ કરતો. વાદ એટલે કે કોઈ આરોપ નાખતો હોઉં. હું કોઈકના ઉપર આરોપ નાખતો હોઉં તો એને વાદી કહેવાય. તો એનું એન્ટોનિમ થશે પ્રતિવાદી. કે જે એ આરોપનો સામનો કરતો હશે, એ સામે એક પક્ષ હશે અને એક વિપક્ષ હશે. તો પક્ષ એક બાજુથી એમનો પક્ષ મૂકશે, તો સામે જેના પણ આરોપ મૂક્યો હશે એ કંઈક સામે દલીલ કરશે, એ પોતાનો ડિફેન્ડ કરશે, બચાવ કરશે. તો પ્લેન્ટિફ એટલે એક વાદ નાખશે તો એનું ઓપોનન્ટ થશે ડિફેન્ડન્ટ. તો અહીંયા આપણો જવાબ છે એ ઓપ્શન ડી આવશે. હવે કમ્પ્લેનન્ટ. કમ્પ્લેન એટલે એ પણ જે આરોપ મૂકે છે એને કમ્પ્લેનન્ટ કહેવાય. સ્યુઅર તો જે ખાસ કરી અને કાયદાકીય રીતે કોઈકના ઉપર એ કોઈ આરોપ મૂકતો હોય, કાયદાકીય રીતે, કાયદાની ભાષામાં એને સ્યુઅર કહેવાય છે. અને એક્યુઝડ એટલે જે પણ દોષી સાબિત થયો હોય, જે પણ દોષી હોય, જેને કંઈ ગુનો કર્યો હોય તો એને એક્યુઝડ કહેવાય. અહીંયા આપણો આવશે ડિફેન્ડન્ટ. પ્લેન્ટિફ એટલે વાદી અને ડિફેન્ડન્ટ એટલે પ્રતિવાદી. ઓકે, આનો એન્ટોનિમ થશે પ્રતિવાદી. તો પ્રતિવાદીનું ઇંગ્લિશ એને કહેવાય ડિફેન્ડન્ટ, કે જે ડિફેન્ડ કરશે. પ્લેન્ટિફ આરોપ મૂકશે, આ એનું કંઈ ડિફેન્ડ કરશે. હવે આવ્યું ડેફિસિટ. ડેફિસિટ એટલે ખાદ્ય ખોટ. તો હવે ખાદ્યનું ખોટ તમે પ્રોપર ના કહી શકો. ખોટ એટલે તમે લોસ કહી શકો. જુઓ, શબ્દોની મારામારી છે. જો લોસ હોય મિત્રો તો એનું એન્ટોનિમ તમે પ્રોફિટ લઈ શકો, પણ ખાદ્યનું સરપ્લસ થશે. ઓકે, ખાદ્ય ડેફિસિટ એટલે ખાદ્ય. તો ડેફિસિટનું ઓપોઝિટ આપણે જોઈશું તો એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ, જે આપણે 100% કહી શકીએ કે ભાઈ એનું 100% ઓપોઝિટ આપણે કેવું હોય તો એ આપણે સરપ્લસ કહી શકીશું. ઓકે, એટલે પ્રોફિટ એ પ્રોપર આન્સર ના કહી શકાય. ઓકે, જો લોસ હોય તો પ્રોફિટ તમે કહી શકો, પણ એક રીતે જોવા જઈએ તો ડેફિસિટને આપણે પ્રોફિટ એને જનરલી જો સરપ્લસ આપ્યું હોય તો પ્રોફિટ આપણે જવાબ ટીક ન કરી શકીએ. ઓકે, ડેફિસિટ એટલે ખાદ્ય. તો હા, કદાચ લોસ થોડોક નજીકનો એનો બંધ બેસતો શબ્દ છે, એટલે કહી શકીએ આપણે કે સિનોનિમ ટાઈપ. પ્રોપર સિનોનિમ તો ના જ કહી શકાય, પણ હા, નિયર ટુ સિનોનિમ તમે કહી શકો. એડિશનલ એટલે વધારાનું. તો અહીંયા જવાબ આવશે સરપ્લસ. સરપ્લસ એટલે ડેફિસિટ એટલે ખાદ્ય અને સરપ્લસ એટલે કંઈક વધારાનું હશે એ. ક્લર્જી. હવે અહીંયા ક્લર્જી એટલે
આમ જોવા જઈએ તો આપણે કહી શકીએ કે પાદરી અથવા જે ધાર્મિક કુળનો કંઈક ખ્યાતનામ વ્યક્તિ હોય, ચર્ચની અંદર એવું એક ધાર્મિક પદ હોય છે, એવો વ્યક્તિ કે જે મતલબ કે આપણે કહી શકીએ કે જે હોય એનું ધાર્મિક સ્થાન બહુ ઊંચું હોય, બહુ સારો વ્યક્તિ હોય. અને લાઇટી એટલે અધ્યમ માણસ કહેવાય. અધ્યમ માણસો, આમ બહુ ખરાબ રીતના માણસો હોય, અધ્યમ માણસો કહીએ ને આપણે, એવું થાય લાઇટી. તો ક્લર્જી એટલે લાઇટી. આ તમારે યાદ રાખવું જ પડશે. આમાં કંઈ અનક્લર્જી, ઇનક્લર્જી, ડિક્લેર્જી આવું કંઈ હું આનું કંઈક તમને ક્લેરિફિકેશન ના આપી શકું. જે છે તે છે એવી વસ્તુ છે આ. એટલે આ તો આપણે ગોખવી જ પડે. અને જો તમે જોયું હશે, ક્યાંક અક્ષર ફેદી હશે, તો ક્યાંક તમારા વાંચવામાં આ શબ્દ 100% આવ્યો હશે. ઓકે, તો ક્લર્જીનું જે ઓપોઝિટ થશે શું થશે? લાઇટી. લાઇટી એટલે અધ્યમ માણસો. હવે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. સેન્ટ્રીફ્યુગલ, આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેતા હોઈએ છીએ કે અહીંયા એક કેન્દ્ર છે, તો કેન્દ્રની તરફ લાગતો હોય એને સેન્ટ્રીફ્યુગલ કહેવાય. સેન્ટ્રીપેટાલ તો કેન્દ્રથી દૂર જતું હોય. ઓકે, સેન્ટ્રીપેટાલ એટલે કેન્દ્રથી દૂર. આ પણ એક આપણને જે કહી શકીએ કે ભાઈ ગોખવો જ પડે એવું છે, તમને ખબર જ હોવી જોઈએ, તો તમે આને 100% ટીક કરી શકો. તો સેન્ટ્રીફ્યુગલનું ઓપોઝિટ શું થશે? સેન્ટ્રીપેટાલ, કે જે આ કેન્દ્ર તરફ આવતું હોય, તો આ કેન્દ્રગામી હોય તો આ કેન્દ્ર પ્રતિગામી થશે, કેન્દ્રથી દૂર જતું હશે, એને કહેવાય સેન્ટ્રીપેટાલ. હવે અહીંયા તમારે એન્ટોનિમ્સ મેચ કરવાના છે અને એક્ઝામની અંદર તમારે જ્યારે પણ એન્ટોનિમ્સ આવા જ્યારે જોડકા પૂછાય ત્યારે મોસ્ટ પ્રોબેબલી ટ્રાય એવો કરવાનો કે આને આમ જોડવાના નહીં મિત્રો, આમ જોડવાના નહીં. કારણ કે અત્યારે આપણી જોડે મગજમાં ચલો સ્ટ્રેસ નથી, એક્ઝામમાં તમે બેઠા હશો એટલે સ્ટ્રેસ પણ હશે, તો જોવામાં તકલીફ થઈ શકે છે. હું શું કરીશ, આની આગળ લખી નાખીશ ફટાફટ, એકદમ ઝડપમાં. અત્યારે આપણે સમજીએ છીએ, પણ એક્ઝામની અંદર તમારે ઝડપથી અહીં આગળ જવાબ લખી દેવાના છે. કોટિયસ. કોટિયસ એટલે જે પણ આમ બિલકુલ કહી શકીએ આપણે કે ભાઈ અસાવધ. કોટિયસ એટલે બહુ સાવધ, સોરી, કોટિયસ એટલે સાવધ, કે જે બિલકુલ વિચારીને કામ કરતો હોય. અને રેસ એટલે બિલકુલ અવિચારીને કામ કરતો હોય, વિચાર્યા વગર. તો પહેલામાં સી. કોટિયસ એટલે રેસ, તો પહેલામાં સી. તો હવે જુઓ કે ભાઈ મને પહેલામાં સી અહીંયા તો છે નહીં, અહીંયા પણ છે નહીં, અહીંયા પણ છે નહીં, તો પહેલામાં સી મારો ખાલી એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન સી. આ મારો આન્સર બની ગયો મિત્રો. આગળના મારે ચેક કરવાની જરૂર જ નથી. પણ અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ એટલે અહીંયા આપણે આગળનું ચેક કરીશું. એબ્યુન્ડસ. એબ્યુન્ડસ એટલે જે આપણે કહી શકીએ કે એની પૂરતા પ્રમાણમાં હોય. ઓકે, એબ્યુન્ડસ એટલે જે વસ્તુ હોય કંઈક, અને સ્કેરસિટી એટલે એની કંઈક અછત હોય. ઓકે, એ રીતે. તો અહીંયા આવશે બીજામાં બી. ફર્ટાઇલ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. તો ફર્ટાઇલનું ઓપોઝિટ શું થશે? બેરન. બેરન એટલે ઉજ્જડ. તો ત્રીજામાં થશે ડી. અને મેક. મેક એટલે કંઈક બનાવવું. અને મેર તો આપણે કહી શકીએ કે આ MAR છે. MAR. મેકનું ઓપોઝિટ થાય છે MAR, મેર. તો મેર એટલે કંઈક તોડી પાડવું અથવા કંઈકને નુકસાન પહોંચાડવું. તો અને આનું ઓપોઝિટ, આનું સિનોનિમ્સ અથવા તો RAZE. રેઝ. રેઝ એટલે કંઈક તબાહ કરી નાખવું. ઓકે, તો મેકનું મેર. તો અહીંયા આવશે ઓપ્શન એ, ચોથાની અંદર એ. CBDA. હવે અહીંયા તો જો તમે લખેલું હોય તો કદાચ ચલો કે ભાઈ માનો કે ઓપ્શન સી ની અંદર તમને પહેલામાં સી આપ્યો છે અને અહીંયા પણ કદાચ તમને પહેલામાં સી આપ્યો હોય, અહીંયા નથી આપ્યો પણ કદાચ હોય, તો તમને મેક્સિમમ બીજામાં તો તમને ખબર પડી જ જશે કે આપણો જવાબ શું આવે છે. તમે બીજો જોશો એટલે બીજામાં લગભગ સેમ નહીં હોય, અને કદાચ જો પેપર હજુ ડિફિકલ્ટ કાઢે છે અને કદાચ સેમ દેખાય છે તો કદાચ તમારે ત્રીજો ઓપ્શન જોવાની જરૂર પડશે. બાકી મોસ્ટ પ્રોબેબલી તમને આવા ઇંગ્લિશના જોડકાની અંદર મોસ્ટ પ્રોબેબલી બેની અંદર તમને આન્સર મળી જશે. ઓકે, નેક્સ્ટ. જો અહીંયા બેઠો બેઠો પ્રશ્ન સેમ જ છે. અહીંયા શું કરી નાખ્યું છે? મેરની જગ્યાએ એમને મરની જગ્યાએ તમને શું આપ્યું છે? રેઝ આપ્યું છે. તો અહીંયા આપણો કોટિયસ એટલે સાવધ, તો પહેલામાં સી. તો આપણો જવાબ સેમ ટુ સેમ છે. ખાલી એમને શું કર્યું છે જુઓ તમે, કે ખાલી એમને એક શબ્દ બદલી નાખ્યો છે બસ. ઓકે, ત્યાં તમને મેર આપ્યું હતું, અહીંયા તમને રેઝ આપ્યું છે. બાકી ક્વેશ્ચન સેમ છે. હવે અહીંયા જુઓ, એડજસ્ટમેન્ટ એટલે બધું એડજસ્ટ કરવું, કંઈક એડજસ્ટ કરવું.
તો એનું ઓપોઝિટ મિત્રો થાય છે મલ એડજસ્ટમેન્ટ, MALADJUSTMENT. આ તમને ખબર હોવી જ જોઈએ. આમાં કંઈ એડજસ્ટમેન્ટનું અહીંયા તમને ઇન એડજસ્ટમેન્ટ, નોન એડજસ્ટમેન્ટ, અહીંયા કદાચ લખવાની મારો કદાચ કંઈક રહી ગયું છે, પણ ઓપ્શન બીજો કંઈક તમને આપેલો હશે. પણ અહીંયા આપણો સાચો જવાબ જે છે એ મલ એડજસ્ટમેન્ટ જ થશે. ઓકે, એડજસ્ટમેન્ટ એટલે કંઈ એડજસ્ટ કરવું અને મલ એડજસ્ટમેન્ટ એ એનું ઓપોઝિટ છે. હવે સ્ટેડીલી, સ્ટેડીલી એટલે કંઈક એકદમ ફ્લોમાં, સ્ટેડીલી કંઈ આમ એકદમ ફ્લોમાં વહેતું હોય. ઓકે, મતલબ આપણે કહી શકીએ કે સ્ટેડીલી એટલે એકદમ આમ સ્ટેડીલી, જે કંઈ પણ એમાં બિલકુલ એકદમ સીધું. સ્ટેડી એટલે આપણે કહીએ કે સ્ટેડી એકદમ સ્ટેડી ફોર્સ લાગે છે, એકદમ સ્ટેડી ફોર્સ લાગે છે એટલે બિલકુલ સરખું એમ, અથવા બિલકુલ સીધું. આપણે એને એ રીતે સમજી શકીએ. ઇરેગ્યુલરલી, હવે ઇરેગ્યુલરલી એટલે શું થાય? તો બે કંઈ કે એ બિલકુલ કાં તો આમ જાય, બિલકુલ એટલે કંઈ નક્કી જ નથી, કંઈ નક્કી જ નથી, આવું તમે સમજી શકો. અનઇવનલી એટલે પણ કંઈક આવું કે કંઈ નક્કી, એનો પાથ જ નક્કી ના હોય. હવે એક્ઝેક્ટલી સ્ટેડીનું મતલબ કે બિલકુલ એ સ્ટેડી છે, અને શેકી એટલે પ્રોપર એ ટૂંકમાં પ્રોપર એ વાઇબ્રેટ થતું જાય છે, એટલે પ્રોપર એ હલતું જાય છે કંઈ, એવું તમે અહીં પ્રોપર લઈ શકો. શેકીલ એટલે શું કે ભાઈ એ પ્રોપર આમાં જ થાય છે, એ ફિક્સ છે, થોડું હલે છે પણ એની આપણે કહી શકીએ કે કંઈ વસ્તુ બિલકુલ એક સરખી રીતે હલતી મતલબ કંઈ આગળ જતું હોય એવો કંઈ ભાવ હોય, એવા શબ્દોને એને આપણે ઇંગ્લિશમાં શેકીલ મતલબ કંઈ હલતું. ઓકે, આવું કંઈ તમે કહી શકો. એકદમ ઇવનલી સરખી રીતે પણ હલતું. સ્ટેડી એટલે એકદમ સીધું. પેલું કેવું, એનું એક્ઝેક્ટ ઓપોઝિટ કે ભાઈ સરખી રીતે એ સીધું નહીં પણ કંઈક એમાં એ કંઈક ઉપર જાય, નીચે જાય, પણ સરખું ઉપર નીચે એમ કંઈ આગળ વધતું હોય. તો સ્ટેડીલી એટલે એને શું કહેવાય? શેકીલી. અથવા તો કંઈ તમે પેલું લોલક લઈ લો. ઓકે, તો એ પણ જે શેકીલી આપણે એના માટે પણ શબ્દ વાપરી શકીએ. તો સ્ટેડીલી એટલે શેકીલી, કે ભાઈ એ એની રીતે આ રીતે મેં તમને જેમ બતાવી હતી. ઇરેગ્યુલરલી, અનઇવનલી એટલે શું? એનું કંઈ નક્કી જ ના હોય, એની દિશા જ કંઈ નક્કી ના હોય. રેગ્યુલરલીનું તમે ઇરેગ્યુલરલી કરી શકો, ઇવનલીનું અનઇવનલી તમે કરી શકો, પણ સ્ટેડીલી શબ્દ છે તો એનો પ્રોપર મારો આન્સર એ શેકીલી થશે, કે ભાઈ પેલું આમ એકદમ સીધું, પેલું પ્રોપર, કે ભાઈ પ્રોપર ઉપર નીચે એનું જે પણ એ કવર કરે છે, પણ એ સરખી રીતે એ આગળ વધે છે, તો એને કહેવાય શેકીલી. સ્લોલી એટલે તો ધીમે, એટલે સ્લોલી અહીંયા નહીં આવે, જવાબ આવશે શેકીલી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, બિલકુલ દેશી ભાષામાં મેં તમને આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ખબર પડી શકે આપણને કે સ્ટેડીલી અને શેકીલીમાં તફાવત શું છે. ફેમસ એટલે આપણે કહી શકીએ કે નામચીન, કોઈ નામચીન વ્યક્તિ હોય. ઓબ્સ્કર એટલે બહુ ભાગ્યે જ એનું નામ કદાચ સાંભળ્યું હોય, ના સાંભળ્યું હોય. અસ્પષ્ટ, એનો એક મતલબ થાય, અસ્પષ્ટ પણ થાય. પછી ભાગ્યે જ આમ ક્યાંક ભાગ્યે જ જે આપણે કહી શકીએ કે ભાગ્યે જ આપણે કંઈક સાંભળવામાં આવ્યું હોય, ક્યાંક દેખવામાં આવ્યું હોય, બહુ એનાથી પરિચિત ના હોય. ઓકે, બહુ એનાથી પરિચિત ના હોય. એવું કંઈક આનો સેન્સ નીકળી શકે. તો ફેમસનું જો અહીં નોન ફેમસ તો આવે નહીં, વેલ નોન. જો આનું સિનોનિમ પૂછ્યું હોય તો એ તમારું વેલ નોન આવી શકે. હવે અનફેમસ એવું કંઈ શબ્દ અનફેમસ એવું ના આવે. ફેમસનું એન્ટોનિમ ઓબ્સ્કર થશે. ઓબ્સ્કર એટલે અસ્પષ્ટ અથવા પરિચિત ન હોય. અનફેમસ એ સાચો શબ્દ જ નથી. ઓકે, તો ફેમસનું ઓપોઝિટ શું થશે? ઓબ્સ્કર. ઓબ્સ્કર એટલે અસ્પષ્ટ, જે ભાગ્યે જ દેખાતું હોય, ભાગ્યે જ આપણે એનું નામ સાંભળ્યું હોય, એને શું કહેવાય? ઓબ્સ્કર. હવે ઇનોસન્ટ એટલે બિલકુલ આમ, જેને કંઈક આપણે કહી શકીએ કે નિર્દોષ. ઇનોસન્ટ એટલે નિર્દોષ. તો ઇનોસન્ટનું થાય નિર્દોષ. તો એનું એન્ટોનિમ શું થશે? ગિલ્ટી. ગિલ્ટી એટલે થશે દોષી. ગિલ્ટીનું
ગુજરાતી શું થાય તો કે દોષી. ઇનોસન્ટ એટલે નિર્દોષ, ગિલ્ટી એટલે દોષી. હમ્બલ એટલે નમ્ર. સ્મૂથ એટલે આમ તમે લીસું કહી શકો. જેન્ટલ એટલે પણ તમે નમ્ર કહી શકો. પણ ઓલમોસ્ટ આપણે આમ કહે છે કે ભાઈ આ તો બહુ સ્મૂથ નેચરનો છે. ઓકે, તો ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો આ 3 શબ્દો જે છે એ એકબીજાના સિનોનિમ છે. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામની અંદર જો કદાચ પૂછાઈ જાય તો આવા શબ્દો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ હમ્બલની જગ્યાએ તમે સ્મૂથ, જેન્ટલ, તો આ બધા જે શબ્દો છે એ એક પ્રકારના સિનોનિમ છે. ઓકે, અને સ્મૂથ શબ્દોનું લીસું અને નમ્ર સ્વભાવવાળો, સ્મૂથ નેચરવાળો, તો આવા અલગ રીતે એનો ઉપયોગ થાય છે. પણ પ્રોપર કહી છે તો આપણે લીસું થાય, પણ એ નમ્રનું પણ તમે એને સિનોનિમ લઈ શકો. તો હમ્બલ, સ્મૂથ અને જેન્ટલ આ 3 શબ્દો આપણે સિનોનિમ જોયા. નેક્સ્ટ ટેન્ડર. હવે જુઓ, ટેન્ડર એટલે પણ આમ કહીએ ને કે નરમ. ટેન્ડર એટલે પણ નરમ. હવે અહીંયા સોફ્ટ એટલે આપણે કહી શકીએ નરમ. કેરિંગ એટલે બહુ નરમ સ્વભાવનો હોય, બહુ કેરિંગ વાળો હોય તો એ પણ કેરિંગ કહેવાય. જેન્ટલ એટલે પણ મેં તમને કીધું કે નરમ, નમ્ર ટાઈપનો. તો આનું વિરોધાર્થી થશે ટેન્ડરનું શું થશે? ટફ. ટફ એટલે થોડુંક સખત, થોડુંક સ્વભાવમાં થોડુંક આમ ગુસ્સાવાળો હોય, ઉગ્ર ટાઈપનો હોય તો નરમ અને સામે ઉગ્ર. તો ટફ એટલે આમ કઠણ પણ કહી શકાય. અને જો નરમની રીતે કહેવા જઈએ તો અહીંયા કઠણ પણ થશે અથવા ઉગ્ર પણ થશે. ઓકે, તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ટેન્ડરનું એક્ઝેક્ટ ઓપોઝિટ તમારું થશે ટફ. ઓકે, અહીંયા જુઓ, અહીંયા જો ક્વેશ્ચન પૂછાય છે સિનોનિમ, તો ટેન્ડરનું સિનોનિમ તમે સોફ્ટ લઈ શકો, કેરિંગ પણ લઈ શકો અને જેન્ટલ પણ લઈ શકો. ઓકે, તો જો નેક્સ્ટ એક્ઝામની અંદર કદાચ જો સિનોનિમ પૂછાય છે તો ધ્યાન રાખવાનું સોફ્ટ, કેરિંગ અને જેન્ટલ એ ટેન્ડરના 3 સિનોનિમ છે. તમને ટેન્ડર આપ્યું હોય, આઈડેન્ટિફાઈ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ, અને નીચે તમને ઓપ્શન આપ્યા હોય તો સોફ્ટ, કેરિંગ અને જેન્ટલ, અને નીચે ઓપ્શન હોય કે ઓલ ઓફ અબોવ. તો તમારા ઓલ ઓફ અબોવ આન્સર જે છે એ તમારો આન્સર થશે. ટૂંકમાં ધ્યાન રાખવાનું, અથવા તો તમે જુઓ કે ભાઈ સોફ્ટ, કેરિંગ અને જેન્ટલમાંથી કયો ઓપ્શન તમને આપેલો છે. ટૂંકમાં આપણે સોફ્ટ, કેરિંગ અને જેન્ટલ આ 3 શબ્દો સિનોનિમ છે, જેનો મતલબ નરમ થાય છે, કે જે ટેન્ડર શબ્દના સિનોનિમ આપણે એને કહી શકીએ. 19. પ્રોડિજિયસ એટલે પૂરતું. પ્રોડિજિયસ એટલે પૂરતું. તો અહીંયા જો મોન્યુમેન્ટલ એટલે આ તો કંઈ જે સ્થાપત્યને લગતું છે, સ્થાપત્યને લગતું જે છે મોન્યુમેન્ટલ એને કહેવાય કે શિલ્પ સ્થાપત્યને લગતું કંઈ મોન્યુમેન્ટ આપણે કીધું હોય કે ભાઈ એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે આ. ઓકે, એક હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક કોઈ સ્થાપત્ય હોય તો એની માટે આપણે મોન્યુમેન્ટલ શબ્દ તમે વાંચેલો હશે ક્યાં. ઇનડિસ્ક્રાઇબેબલ એટલે એને ડિસ્ક્રાઇબ ન કરી શકાય. પ્રોડિજિયસ એટલે પૂરતું. ઇનડિસ્ક્રાઇબેબલ એટલે તેને ડિસ્ક્રાઇબ કરી ન શકાય એવું, એને ઇનડિસ્ક્રાઇબેબલ કહેવાય. સેરેન એટલે શાંત. ઓકે, સેરેન એટલે શાંત. અને ઇનસિગ્નિફિકન્ટ એટલે અપૂરતું. ઇનસિગ્નિફિકન્ટ એટલે અપૂરતું. તો અહીંયા પ્રોડિજિયસ એટલે પૂરતું, એનું જો સિનોનિમ પૂછે તો શું થશે? અપૂરતું. ઓકે, મોન્યુમેન્ટલ એનો પણ ઉપયોગ તમે ક્યાંક ને ક્યાંક એ પૂરતા એવા સંદર્ભમાં તમે કરી શકો. ભાઈ હા, પૂરતી માત્રામાં, એને પણ મોન્યુમેન્ટલ આપણે એક રીતે કહી શકીએ. ઓકે, પ્રોપર તો ના જ કહી શકીએ, પણ એક કદાચ એ સેન્સમાં આપણે મોન્યુમેન્ટલ કે ભાઈ કંઈક હોય એ સંદર્ભમાં મોન્યુમેન્ટલ આપણે લઈ શકીએ. પણ અહીંયા આપણને એન્ટોનિમ પૂછ્યો છે, તો પ્રોપર એન્ટોનિમ એનો શું થશે? ઇનસિગ્નિફિકન્ટ. પ્રોડિજિયસ એટલે પૂરતું, ઇનસિગ્નિફિકન્ટ એટલે અપૂરતું. તો ઓપ્શન ક્વેશ્ચન 19 ની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ઇનસિગ્નિફિકન્ટ. તો મિત્રો, આ આપણો વિડીયો હતો કે જે અત્યાર સુધી ઇંગ્લિશની અંદર જેટલા એન્ટોનિમ પૂછાયા છે, તો મોસ્ટ ઓફ જેટલા મને જે મળ્યા અમુક બુકમાંથી, આપણને અત્યારે તો ઘણી માર્કેટની અંદર જે બુક પણ હવે અવેલેબલ થઈ ગઈ છે, તો એની અંદર ખાસ અને જેટલા પણ ઓલ્ડ પેપર છે એ પણ આપણે હમણાં જે રિસેન્ટના પેપર જે સિનિયર ક્લાર્કના અને એ પેપરો છે એમાંથી ક્યાંક ને ક્યાંક આ બધા શબ્દો આપણને જોવા મળ્યા છે. તો આ પ્રશ્નો બિલકુલ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે, તો આની પર એક વખત ખાસ ધ્યાનથી આને જોઈ લેજો. અને આની પીડીએફ જે છે મિત્રો એ હું ટેલિગ્રામની અંદર શેર કરી દઈશ. અને ખાસ કે ભાઈ જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કંઈક આવો જ ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.